આજે તમને સોનાની નગરી બતાવી છે। 9000 વર્ષ જૂની સંસ્કૃતિની વાત આજે તમારી સાથે કરવી છે। ગુજરાતના પશ્ચિમ ભાગમાં દરિયાકાંઠે વસેલા એક શહેરની આજે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ। હું છું આપની સાથે કૃષ્ણા। આ નગરીનું નામ દ્વારિકા છે અને તેના રાજા છે દ્વારિકાધીશ। અહીં બે દ્વારકાની વાત કરવી છે, એક દરિયા કિનારે વસેલી અને એક દરિયાની અંદર સમાઈ ગયેલી। વિકાસની કેડી પર દોટ લગાવતી દ્વારકાની અહીં વાત છે તો દરિયાના પેટાળમાં પોતાના અસ્તિત્વની સાબિતી આપી ચૂકેલી પ્રાચીન દ્વારિકાની પણ વાત કરવી છે। બેટ દ્વારકા સુધીના જોડાણની પણ વાત કરવી છે અને ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલા દ્વારકાવાસીઓના ગૌરવની પણ વાત કરવી છે। વિકાસ પથ પર વેગવંતી થઈ કૃષ્ણની નગરી। દ્વારકા નગરીની આજ તસવીર બદલાઈ। ઐતિહાસિક ધરોહરની જાળવણી કરી જાણી। સોનાની નગરી બનશે તેવી ફરી આશ બંધાઈ। सुंदर द्वारों और ऊंचे भवनों वाली ये पुरी पृथ्वी पर शिखर जैसी होगी। कहते हैं भगवान विश्वकर्मा ने खुद इस द्वारिका नगरी का निर्माण किया था। द्वारका नगरी भारत में श्रेष्ठ नगर, उसका आयोजन, उसका विकास का एक उत्तम उदाहरण था। 9000 વર્ષ જૂનો દ્વારકા નગરીનો ઇતિહાસ। ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યું અને ગુજરાતમાં તેમણે એક નવી નગરી વસાવી અને તેને નામ આપ્યું દ્વારકા। અહીં માધવ દ્વારકાના રાજા, દ્વારકાના નાથ તરીકે ઓળખાયા। ગોમતી નદીના કાંઠે વસેલું આ નગર સોનાની નગરી તરીકે ઓળખાતું, પરંતુ સદીઓ વીતતા વીતતા દ્વારકા નગરી દરિયામાં જળમગ્ન થઈ ગઈ। દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ। તેના પાછળ પણ એક રોચક ઇતિહાસ છે। કહેવાય છે કે દ્વારકા નગરીનું જ્યારે નિર્માણ થવાનું હતું ત્યારે તેમણે સમુદ્ર દેવતાને 12 યોજન જમીન આપવાની અને પાણીને ખસેડવાની વિનંતી કરી હતી। તે બાદ સમુદ્ર દેવતાએ ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા વસાવવા માટે જમીન આપી અને ત્યાં દ્વારકા નગરીની સ્થાપના થઈ। કહેવાય છે કે આ નગરી સ્થાપત્ય કાળનું સર્વશ્રેષ્ઠ દ્રષ્ટાંત હતું। દ્વારકા નગરીમાં જાહો જલાલી હતી, પ્રજા સુખી સંપન્ન હતી, તમામ પ્રકારના વૈભવ દ્વારકામાં હતા। અખૂટ સોનાનો ભંડાર દ્વારકા નગરીમાં રહેતો હતો। આ બધા કારણે આ નગરી સોનાની નગરી કહેવાતી હતી। દ્વારકા પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું હોવાનું કહેવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ તેમના જીવનનો છેલ્લો તબક્કો દ્વારકામાં પસાર કરે છે અને ત્યાં જ ભાલકા તીર્થમાં શિકારીનું બાણ તેમને વાગે છે અને પોતાના માનવરૂપી દેહનો તેઓ ત્યાગ કરે છે। તે બાદ સુંદર સોનાની નગરી સમુદ્રમાં ડૂબી જાય છે। દ્વારકાની સભ્યતા અને તેનો ઇતિહાસ કાયમ માટે સમુદ્રના પેટાળમાં દફન થઈ ગયો। સમુદ્રમાં રિસર્ચ દરમિયાન સોનાની નગરી હોવાના અવશેષો મળી આવ્યા હતા। દ્વારકા સોનાની નગરી હતી એ વાતને સાચી ઠેરવતા પુરાવા મળી આવેલા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે પ્રાચીન દ્વારકાના પણ દર્શન કર્યા। મોરપંખને સાથે રાખી તેઓ બોટ પર સવાર થયા, જ્યાં તેમણે સ્કુબા ડાઇવ કર્યું। સમુદ્રના પેટાળમાં જઈને તેમણે પ્રાચીન દ્વારકાધીશના દર્શન કર્યા। સોનાની નગરી કેવી હશે તેની પણ તેમને અનુભૂતિ કરી હતી। પ્રાચીન દ્વારકાની દિવ્યતાનો પણ તેમણે અનુભવ કર્યો હતો। દરિયાની અંદર પીએમ મોદી દ્વારકાધીશને નમન કરતા જોવા મળ્યા હતા। વડાપ્રધાને સ્કુબા ડાઇવને સાહસ નહીં પરંતુ શ્રદ્ધાનો વિષય ગણાવ્યો હતો। 72 વર્ષની વય, પરંતુ પીએમ મોદીની સ્ફૂર્તિ જુવાનિયાઓને પણ શરમાવે તેવી છે। તેમ કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ કહેવાશે નહીં। એડવેન્ચરસ પ્રવૃત્તિઓ કરવા ટેવાયેલા પીએમ મોદીએ અગાઉ લક્ષદ્વીપમાં દરિયાની અંદર સ્નોર્કલિંગ કર્યું હતું અને હવે તેમણે દ્વારકામાં સ્કુબા ડાઇવ કરી છે। પીએમ મોદીની એડવેન્ચર પ્રવૃત્તિમાં કોઈને કોઈ સંદેશો પણ છુપાયેલો હોય છે। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था तो मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था।
मैंने वहां भगवान श्री कृष्ण को, द्वारकाधीश को प्रणाम किया, उन्हें नमन किया। मैं अपने साथ मोर पंख भी ले कर गया था, जिसे मैंने प्रभु कृष्ण का स्मरण करते हुए वहां अर्पित किया। પીએમ મોદીએ દેવભૂમિ દ્વારકાને વિકાસ કાર્યોની ભેટ આપી છે. દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ ખુલ્લો મૂકતાની સાથે જ હવે દ્વારકા નગરીથી બેટ દ્વારકા વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. મતલબ કે હવે ફેરીમાં જોખમી સવારી કરવાની જરૂર નહીં પડે. વાહનો સડસડાટ સુદર્શન સેતુ પરથી પસાર થશે. આ બ્રિજથી માત્ર દ્વારકાવાસીઓને જ નહીં, પરંતુ દ્વારકાધીશના દર્શને આવતા લાખો દર્શનાર્થીઓને પણ ફાયદો મળશે. પીએમ મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુદર્શન સેતુના લોકાર્પણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે બ્રિજ બને તેવું ઈચ્છતા હતા, પરંતુ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કદી આ કાર્ય માટે ઈચ્છાશક્તિ દર્શાવી જ નહોતી. સુદર્શન બ્રિજના લોકાર્પણનું સૌભાગ્ય મારા હાથે લખાયેલું હશે. मैं तब की कांग्रेस की केंद्र सरकार के सामने बार बार ये बातें रखता था, लेकिन कभी उन्होंने इस पर ध्यान नहीं दिया. इस सुदर्शन सेतु का निर्माण यह भी भगवान श्री कृष्ण ने मेरे ही भाग्य में लिखा था. मुझे खुशी है कि मैं परमात्मा का आदेश का पालन करके इस दायित्व को निभा पाया हूं. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં પાણીની પડતી તકલીફોનો પણ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભૂતકાળમાં તેઓએ અન્ય નદીનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાની વાત કરી હતી, ત્યારે કોંગ્રેસની સરકાર તેમની મજાક ઉડાવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન બ્રિજને એન્જિનિયરિંગની બેનમૂન કારીગરીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે. સુદર્શન બ્રિજનો અભ્યાસ કરવાની અપીલ તેમણે દેશના એન્જિનિયરોને કરી છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં દ્વારકાની આહિરાણીઓનો તલવાર રાસ રમતો વિડીયો વાયરલ થયો હતો, જેને પીએમ મોદીએ યાદ કર્યો અને આ રાસ રમવા પર આહિરાણીઓને તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. आज सौराष्ट्र का विकास देखकर किसी को भी एहसास पहले कभी नहीं होगा कि पहले यहां जीवन कितना कठिन हुआ करता था. हमने तो वो दिन भी देखे हैं जब सौराष्ट्र का हर परिवार, हर किसान बूंद बूंद पानी के लिए तरसता था. यहां से लोग पलायन करके दूर दूर पैदल चले जाते थे. जब मैं कहता था कि जिन नदियों में साल भर पानी रहता है, वहां से पानी उठाकर सौराष्ट्र और कच्छ में लाया जाएगा, तो ये कांग्रेस के लोग मेरी मजाक उड़ाते थे. लेकिन आज सौनी ये एक ऐसी योजना है जिसने सौराष्ट्र का भाग्य बदल दिया है. सुदर्शन सेतु सिर्फ एक सुविधा भर नहीं है, बल्कि ये इंजीनियरिंग का भी कमाल है. और मैं तो चाहूंगा इंजीनियरिंग के, स्ट्रक्चरल इंजीनियरिंग के विद्यार्थी आकर के इस सुदर्शन सेतु का अध्ययन करें. ये भारत का अब तक का सबसे लंबा केबल आधारित ब्रिज है. थोड़ा दिवस पहला सोशल मीडिया में एक वीडियो बहुत वायरल थयो. द्वारका में 37,000 आहिराणी एक साथ एक गरबा करे तो लोग मने बड़ा गर्वथी कहता था कि साहेब आ द्वारका में 37,000 आहिराणी. मैं कहूं भाई तमने गरबो देखाड़ो
પણ ત્યાંની એક બીજી વિશેષતા છે કે આ 37,000 આહિરાણી જ્યારે ત્યાં ગરબા કરતી હતી ને ત્યારે ત્યાં ઓછામાં ઓછું 25,000 કિલો સોનું એમના શરીર ઉપર હતું. આ તો આંકડો હું ઓછામાં ઓછું કહું છું. પીએમ મોદી જ્યારે દ્વારકાના મહેમાન બન્યા હોય ત્યારે દ્વારકાના નિવાસીઓ તેમના સ્વાગતમાં થોડી કોઈ બાંધછોડ રાખવાના. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા આજે જગત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં પહોંચતા જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું, ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક તેમના દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે. જગત મંદિરના પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાદુકા પૂજન કરાવી હતી. આ સાથે વડાપ્રધાને શારદાપીઠની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ મેળવ્યા હતા. પવિત્ર ગોમતી ઘાટની મુલાકાત લઈ ત્યાંથી તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી. પીએમ મોદીએ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. દેવભૂમિ દ્વારકાને સુદર્શન સેતુની સાથે કરોડોના વિકાસ કાર્યોની ભેટ મળી છે. આ લોકાર્પણ સાથે દ્વારકાની દિવ્યતામાં પણ વધારો થયો છે. યાત્રાધામનો વિકાસ અનિવાર્ય હોય છે, કારણ કે તેના કારણે રોજગારીનું સર્જન થાય છે, સ્થાનિકોના જીવન સ્તરમાં સુધારો થાય છે, યાત્રિકોને પણ સારી સુવિધા મળી રહે છે. અનેક સુવિધાઓથી સજ્જ દ્વારકા નગરીમાં પ્રાચીન સંસ્કૃતિ અને વિકાસનો સુંદર સમન્વય થયો છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.